નીરજ સર, તમારી પીપી સવાણી સાથે જર્ની કેવી રહી છે? આજથી લગભગ 8 વર્ષ પહેલાં વલ્લભભાઈ સવાણીની સાથે અમારી મુલાકાત થઈ. જ્યારે બારડોલીના પેરેન્ટ્સ પોતાના છોકરાઓ માટે, સ્ટુડન્ટ્સ માટે સ્કૂલ શોધતા હોય છે તો ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, તો પીપી સવાણી ગ્રુપ એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કાઢે છે? કોટા એ એજ્યુકેશનનું કાશી છે અને એ કાશી સુરત અને ગુજરાતની અંદર જો સૌપ્રથમ કોઈએ લાવવાનું કામ કર્યું હોય તો પીપી સવાણી ગ્રુપ અને પૂજ્ય વલ્લભભાઈ સવાણીએ કર્યું છે. પીપી સવાણી સ્કૂલ બારડોલી એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને જે પણ સ્કિલ્સ છે, એક્ટિવિટીઝ હોય કે એક્સ્ટ્રા કરિક્યુલમ હોય, એને કેવી રીતે બેલેન્સ કરે છે? અમે વાલીઓને ખાતરી આપીએ છીએ કે અમારી શાળામાં ભણતા બાળકો સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે. એ માટેના જે ઇનિશિયેટિવ અમે લેવાના છે એ એકદમ જુદા પ્રકારના છે અને એનો અનુભવ તમે અમારી સાથે જોડાશો તો તમને 100% થવાનો. नमस्कार बारडोली, आज हम इस टॉपिक पर बात करने वाले हैं जो पेरेंट्स और स्टूडेंट्स दोनों के लिए बहुत इंपॉर्टेंट है, और वो है एजुकेशन. जब क्वालिटी ऑफ एजुकेशन की बात आती है तो पीपी सवाणी ग्रुप का नाम सबसे पहले आता है. तो आज हमारे साथ जुड़े हैं नीरज सर, जो पीपी सवाणी स्कूल बारडोली के ट्रस्टी है. तो नीरज सर, पीपी सवाणी स्कूल बारडोली में बनने जा रहे हैं, तो उसके बारे में हमें थोड़ा बताइए और आप अपना थोड़ा इंट्रोडक्शन भी दीजिए हमारे दर्शकों को. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. વિદ્યાની દેવી માં સરસ્વતીને વંદન કરીએ અને બારડોલીની આ સરદાર પટેલની પવિત્ર ભૂમિને પણ વંદન કરીને હું મારી વાત બારડોલીની જનતા સમક્ષ મૂકવા માગું છું. બારડોલી વિસ્તારની અંદર શિક્ષણની ઘણી બધી સંસ્થાઓ આવેલી છે અને શિક્ષણ ક્ષેત્રે બારડોલીમાં આજે યુનિવર્સિટી લેવલની સંસ્થાઓ પણ અહીંયા ચાલે છે. મારું મૂળ વતન બારડોલી છે, મારી કર્મભૂમિ વ્યારા છે, પણ જન્મભૂમિ તો બારડોલી છે. તો ઘણા વખતથી મને એમ થતું હતું કે કર્મભૂમિ માટે તો ઘણા બધા કામ કર્યા છે, પણ જન્મભૂમિનું પણ ઋણ ચૂકવવા માટે જો પ્રયત્ન કરીએ અને એવો કોઈ મોકો મળે તો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. અને એવી તક મને જ્યારે બારડોલી માટે મળી છે તો બારડોલીની અંદર એજ્યુકેશન ક્ષેત્રની અંદર આજે પ્રાથમિક શિક્ષણથી લઈને ધોરણ 12 સુધી અમને એવું લાગતું હતું કે એક એવી સંસ્થાની જરૂર છે કે જેનાથી લોકોની અપેક્ષાઓ સંતોષાય. આજે પરિસ્થિતિ એવી છે કે ટેકનોલોજી અને કોમ્પિટિશનનો જે યુગ છે એની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ઘણા બધા ચેલેન્જીસ છે. ખાસ કરીને આજે ધોરણ 10 પછી 11-12ની અંદર એવી પરિસ્થિતિ થાય કે વાલીઓને યોગ્ય શિક્ષણ માટે પોતાના બાળકોને લઈને દૂરના મોટા મેટ્રો શહેરોની અંદર જવું પડે છે. જેમ કે અમદાવાદ જવું પડે, બોમ્બે જવું પડે, સુરતની અંદર સુવિધાઓ થઈ છે. કોટા જે એજ્યુકેશન ક્ષેત્રનો હબ કહેવાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે વાલીઓ લાંબા થતા હતા. અને આ બાબતને લઈને આ વિસ્તારની અંદર ઘણા બધા લોકો ચિંતન કરતા હતા. પરંતુ એમાંથી અમારો ભેટો જ્યારે એક એવા વ્યક્તિ સાથે થયો કે જેના કામ અને જેના નામથી સમગ્ર બારડોલી જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ક્ષેત્ર છે એની અંદર એમના કામની નોંધ લેવાય છે, એવા દયાભાઈ પટેલ કે જે અમારા સ્કૂલના મુખ્ય પ્રેરણા સ્ત્રોત છે. તો એમની સાથે અમારી મુલાકાત થઈ અને મેં જ્યારે એમને મારી વાત મૂકી તો એમણે સહર્ષ અમારી વાતને સ્વીકારી અને બારડોલીની અંદર એક એવી સંસ્થા આપણે શરૂ કરવાનો વિચાર કર્યો કે જેનાથી આ વિસ્તારના લોકોની બધી જ જરૂરિયાતો સંતોષાય. નીરજ સર, તમારી પીપી સવાણી સાથે જર્ની કેવી રહી છે? જી, પીપી સવાણી ગ્રુપ, વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી, આ નામ એક બ્રાન્ડ છે, કારણ કે એ એમના કાર્યોથી આજે ઓળખાય છે. બાપુજીએ શિક્ષણના ક્ષેત્રે જે ક્રાંતિ લાવ્યા છે અને મહેશભાઈ સામાજિક ક્ષેત્રે જે ક્રાંતિ લાવે છે એમના કાર્યોથી કોઈ અપરિચિત નથી. આજથી લગભગ 8 વર્ષ પહેલાં વલ્લભભાઈ સવાણીની સાથે અમારી મુલાકાત થઈ અને વ્યારાની અંદર પીપી સવાણી સ્કૂલની જે શરૂઆત થઈ ત્યારે એમણે સંસ્થામાં અમને એવું કીધું કે ભાઈ અમારા જે ગ્રુપ સિવાય બહારના કોઈ વ્યક્તિઓને અમે પહેલીવાર આ રીતે સ્કૂલ માટે પરમિશન આપી રહ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ આનંદની બાબત હતી. અને 7 વર્ષ અમે વ્યારા સ્કૂલ ચલાવ્યા પછી આજે બારડોલીની અંદર દયાભાઈ પટેલની સાથે આ એક નવી સંસ્થા શરૂ કરવા જઈ રહ્યા છે. અને એમાં પણ બાપુજીએ ખાસ કરીને દયાભાઈ પટેલની હું વાત કરું
તો શાંતિનાથાય સેવાશ્રમ ટ્રસ્ટ એ નામ બારડોલી વિસ્તારની અંદર ખૂબ જ પ્રચલિત છે. કારણ કે આજે સ્કૂલની અંદર છોકરાઓને ભણવાનું કામ તો બધા કરી શકે, પણ દયા કાકા જે કામ કરી રહ્યા છે કે મનોદિવ્યાંગ બાળકો માટે છેલ્લા 20 વર્ષથી આ શાંતિનાથાય સેવાશ્રમ ટ્રસ્ટની અંદર જે શાળા અને સંસ્થા ચલાવી રહ્યા છે એ કામની નોંધ બાપુજીએ પણ લીધી અને બાપુજીએ પણ ખૂબ જ એની સરાહના કરી અને એમને કીધું કે આપણે બારડોલીમાં પણ તમે પીપી સવાણીની શાળા શરૂ કરો. તો એ રીતે પીપી સવાણી સ્કૂલ બારડોલીના પાયો નાખવાની શરૂઆત થઈ. જ્યારે બારડોલીના પેરેન્ટ્સ પોતાના છોકરાઓ માટે, સ્ટુડન્ટ્સ માટે સ્કૂલ શોધતા હોય છે તો ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે. તો પીપી સવાણી ગ્રુપ એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કાઢે છે? જી બિલકુલ, આપને જણાવું. આજથી 6-7 વર્ષ પહેલાં પરિસ્થિતિ એવી હતી, 7 વર્ષ પહેલાંની વાત કરું તો, કે ધોરણ 10 પછી 11-12 સાયન્સ લઈ અને વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષા આપે અથવા તો બોર્ડના પર્સન્ટેજ ગણીને મેડિકલ અથવા એન્જિનિયરિંગમાં એડમિશન મળતું હતું. પરંતુ સરકારની પોલિસીઓ બદલાઈ, ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી અને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સમસ્યાની શરૂઆત થઈ. સમસ્યા એ થઈ કે ધારો કે એણે એન્જિનિયરિંગમાં જવું છે, એન્જિનિયરિંગની ઉચ્ચ સંસ્થામાં જવું છે અથવા મેડિકલની કોઈ સારી સંસ્થામાં જવું છે, તો એના માટે પહેલાં જે બોર્ડની પરીક્ષા આપીને જવાતું હતું એની જગ્યાએ સરકારે જે JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ અને નીટ મેડિકલ માટે આ બે પરીક્ષાઓની જે ઇન્ટ્રોડ્યુસ કરી એને કારણે થોડી વાલીઓને કન્ફ્યુઝન થયું. આ બધા ચેન્જીસ શહેરોમાં, મેટ્રો સિટીમાં જલ્દીથી વાલીઓને ખબર પડી જાય, શાળાઓને ખબર પડી જાય. અમારો વિસ્તાર થોડો મેટ્રોથી, શહેરી વિસ્તારથી દૂર છે એટલે વાલીઓમાં જાગૃતતા થોડી મોડી આવે, અવેરનેસ થોડી લેટ આવે. એટલે JEE નીટની જે પરીક્ષાઓની તૈયારી કરવાની જે વાત આવે ત્યારે વાલીઓને માટે મોટો ક્વેશ્ચન માર્ક થઈ જાય છે કે મારા દીકરાને મારે JEE અને નીટની તૈયારી કરાવવી હોય તો ક્યાં મૂકવો. આખા ઇન્ડિયાની અંદર JEE નીટની તૈયારી માટેનું સૌથી બેસ્ટ સેન્ટર અત્યાર સુધી ગણાતું હતું તો એક કોટા હતું. એટલે કોટા એ એજ્યુકેશનનું કાશી છે અને એ કાશી સુરત અને ગુજરાતની અંદર જો સૌપ્રથમ કોઈએ લાવવાનું કામ કર્યું હોય તો પીપી સવાણી ગ્રુપ અને પૂજ્ય વલ્લભભાઈ સવાણીએ કર્યું છે. જ્ઞાનની ગંગા જે કાશીમાં વહેતી હતી એ જ્ઞાનની ગંગાને સુરત સુધી લઈ આવ્યા અને સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરી. અને છેલ્લા 5 વર્ષમાં જો આપ નિહાળશો તો સુરતની અંદર LN આકાશથી લઈને બધા ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ ઓલ ઇન્ડિયા લેવલના હોય છે. જ્યારે સુરતના અને સ્થાનિક છોકરાઓ જે સેન્ટર ફોર એક્સેલન્સમાં ભણીને આજે LN અને આકાશની કમ્પેરમાં રિઝલ્ટ લાવતા થઈ ગયા, તો એ સૌથી મોટી સમસ્યા JEE નીટની પરીક્ષાઓની હતી અને એની તૈયારીઓની હતી. એનું સોલ્યુશન પીપી સવાણી ગ્રુપે જ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર લાવ્યા છે. અને ખાસ કરીને આ બધી પરીક્ષાની તૈયારીઓ અંગ્રેજી માધ્યમમાં થતી હતી, પરંતુ બાપુજીએ સૌપ્રથમ ઇનિશિયેટિવ લીધું અને આ બધી પરીક્ષાની તૈયારીના પુસ્તકો ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો. લગભગ 30થી વધુ રિટાયર્ડ IAS ઓફિસરોને સાથે રાખીને બાપુજીએ આ બધા જ અનુવાદ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરાવ્યા અને આજે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ આની સુવિધા મળી રહી છે. ઓકે, મતલબ પીપી સવાણી ગ્રુપે એક એવું કામ કર્યું છે કે હવે કોઈના માટે પણ કોમ્પિટિટિવ એક્ઝામ કરવી હોય તો કોઈ લેંગ્વેજ બેરિયર ના હોય. યસ, એક્ઝેક્ટલી. જ્યારે રિયલ એજ્યુકેશનની વાત આવે તો એજ્યુકેશન ખાલી બુક સુધી સીમિત નથી રહેતી, એની સાથે સાથે તમારે હોલિસ્ટિક ડેવલપમેન્ટ જોઈએ છે. તો પીપી સવાણી સ્કૂલ બારડોલી એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને જે પણ સ્કિલ્સ છે, એક્ટિવિટીઝ હોય કે એક્સ્ટ્રા કરિક્યુલમ હોય, એને કેવી રીતે બેલેન્સ કરે છે? જી બિલકુલ. આજના સાંપ્રત સમયમાં પરિસ્થિતિ એવી છે કે શિક્ષણનું મહત્ત્વ જેટલું છે એની સાથે મારું એવું માનવું છે કે શિક્ષણની સાથે સંસ્કારનું પણ એટલું જ મહત્ત્વ છે. આજના સમયની અંદર આપણે એજ્યુકેશન તો આપીએ જ છે, પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સંસ્કાર આપવામાં આપણે પાછળ પડીએ છીએ. તો પીપી સવાણી ગ્રુપ આ ઇનિશિયેટિવ લેવાનું છે. હું તમને ખાસ એક વાત જણાવવા માંગીશ ને આપના માધ્યમથી બારડોલીના વિસ્તારના લોકોને પણ જણાવવા માંગીશ કે અમે અમારી શાળા પરિસરની અંદર સ્કૂલ તો બનાવી જ છે, પણ સ્કૂલની સાથે એક યજ્ઞ મંડપનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, યજ્ઞશાળા. તો એની અંદર દર શનિવારે અમે વિદ્યાર્થીઓ માટે એક નવું આયોજન એ રીતે કરી રહ્યા છીએ કે સરકાર તો ભગવદ્ ગીતા પાઠ્યપુસ્તકના ક્રમમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે, એ લાવશે ત્યારે તો અમે કરશું, પણ અમે ઇનિશિયેટિવ પીપી સવાણી ગ્રુપ એ રીતનું લઈ રહ્યા છે કે દર શનિવારે અડધો કલાક છોકરાઓને યજ્ઞશાળામાં લઈ જવા, આપણા સંસ્કૃતિ, આપણા કલ્ચર ને આપણી જે પુરાણો અને આપણા જે સંસ્કાર છે એનું જ્ઞાન આ વિદ્યાર્થીઓને મળે ને એની માહિતી મળે એ ખૂબ જ જરૂરી છે. તો એ દિશામાં અમે એક યજ્ઞશાળા પણ બનાવી રહ્યા છે. બીજી વસ્તુ કે
આપણે ત્યાં આજે એજ્યુકેશનમાં મા બાપને અંગ્રેજી માધ્યમની અંદર ભણાવવામાં છોકરાઓને બહુ વધારે રસ છે, બરાબર છે, પણ અંગ્રેજીની સાથે આપણી સંસ્કૃતિને પણ આપણે સાચવવાની છે. છોકરાઓ ત્રિકાળ સંધ્યા બોલતા હોય, સવારે ઉઠીને બોલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસન દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમસ્વમે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ દેવો. આ ત્રિકાળ સંધ્યાની શરૂઆત જ્યારે આપણે ઉઠીએ તો શરૂઆતમાં બોલવી જોઈએ. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે કેટલા ઘરમાં ત્રિકાળ સંધ્યાથી શરૂઆત થતી હશે, તો આ પણ અમારે છોકરાઓને શીખવવું છે કે આપણી સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે, અંગ્રેજીનું મહત્ત્વ છે, પણ આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિનું પણ એટલું જ મહત્ત્વ છે. તો એને પણ સાથે સમન્વય કરીને અમે પીપી સવાણી ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ એક આપણી સંસ્કૃતિને આગળ વધે એવું કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. અમારા સ્લોગનની અંદર પણ લખ્યું છે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાદી પાત્રતમ, એટલે વિદ્યાથી યોગ્યતા આવે છે અને યોગ્યતાથી તમારો સર્વાંગી વિકાસ થાય છે અને તમારા આચરણ અને વિચાર બંનેની તમારી એક સામાજિક જવાબદારી પણ તમે શીખો એવી અમારી આ માધ્યમથી લાગણી છે. એટલે કે ભારતીય સંસ્કૃતિની સાથે સાથે ગુરુકુલ પરંપરા પણ તમે આ પીપી સવાણી બારડોલીમાં લાવી રહ્યા છો. જી બિલકુલ. બારડોલી એક ડેવલપિંગ સિટી બનતી જાય છે, તો એમાં ઘણા બધા જે સ્ટુડન્ટ્સ છે એ મોબાઈલનો, સોશિયલ મીડિયાનો ઓવરયુઝ કરતા હોય છે. તો પીપી સવાણી સ્કૂલ બારડોલી એ પ્રોબ્લેમને કેવી રીતે એડ્રેસ કરે છે, કેવી રીતે એનું સોલ્યુશન કાઢે છે? હાલના સમયગાળાની અંદર સૌથી મોટી સમસ્યા વાલીઓ માટે હોય કે શાળા માટે હોય, સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ, પણ એમ કહું કે ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થઈ રહેલો છે એવું મને લાગે છે. અને આ મુદ્દો આજે ખૂબ જ એકદમ એવો મુદ્દો છે કે જેના પર બધાએ સામાજિક રીતે ને વ્યક્તિગત રીતે પણ વિચારવાની જરૂર છે. તો મને એવું લાગે છે કે આ મુદ્દાની ચર્ચા કરતી વખતે વિદ્યાર્થી મોબાઈલ વાપરે છે એ સમસ્યા છે, પણ એ સમસ્યા પાછળ સૌથી મોટી જો જવાબદારી હોય મને એવું લાગે તો એમાં સૌથી મોટો રોલ એના પેરેન્ટ્સનો છે. અમે અત્યાર સુધીના અનુભવ પ્રમાણે એવું જોયું કે નાના છોકરાઓને ઘેરે જઈને વાલીઓ પેલું કેવું છે કે ભાઈ એના કામમાં વ્યસ્ત હોય, ભાઈ આ મોબાઈલ લઈને જ જો, એટલે એને ટેવ મોબાઈલની વાલીઓ જ પાડે છે અને પછી અપેક્ષા એવી રાખે કે શાળામાં જઈને મોબાઈલ ભૂલી જાય. તો એ શક્ય થવાનું નથી. એના માટે વાલીઓએ જ ઇનિશિયેટિવ લેવું પડશે, પેરેન્ટ્સે જ ઇનિશિયેટિવ લેવું પડશે. અને અમે નક્કી કર્યું છે કે અમારી શાળાના વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતે વાલીઓ માટે ખાસ અમે સેમિનારોનું આયોજન કરશું. એના એક્સપર્ટ, એના વિશેષજ્ઞોને બોલાવશું અને આખું વર્ષ દરમિયાન આ બાબતે પણ સતત અમે ચર્ચા કરવાના છે. કોઈ પણ વસ્તુ એવું નથી કે તરત જ થઈ જવાની છે. આપણે એનો એક રસ્તો નક્કી કરશું ને એ દિશામાં આગળ વધશું તો એનું પરિણામ 100% મળશે. અને એ માટે અમે વાલીઓને ખાતરી આપીએ છીએ કે અમારી શાળામાં ભણતા બાળકો સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે. એ માટેના જે ઇનિશિયેટિવ અમે લેવાના છે એ એકદમ જુદા પ્રકારના છે અને એનો અનુભવ તમે અમારી સાથે જોડાશો એટલે તમને 100% થવાનો છે. બારડોલીના પેરેન્ટ્સને તમે શું કહેવા માંગશો? બારડોલી વિસ્તારની અંદર એજ્યુકેશનના ક્ષેત્રમાં જ્યારે અમે એક શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ વિસ્તારના લોકોને મારી એટલી જ વિનંતી છે કે આ શિક્ષણ અને શિક્ષણના માધ્યમથી જે સેવા કરવા જઈ રહ્યા છે તો એના થકી એક સારા સમાજનું નિર્માણ થાય અને સમાજની અંદર સારા નાગરિકો જાય એ અમારો મુખ્ય હેતુ છે. અને અમારી સંસ્થામાંથી ભણીને વિદ્યાર્થીઓ સમગ્ર દેશની ટોચની સંસ્થાઓ IIT, એઇમ્સ એવી સંસ્થાઓમાં જાય એ માટેનું જે એક ધોરણ 6થી અમે ફાઉન્ડેશન કોર્સ શરૂ કરી રહ્યા છે જે બારડોલી વિસ્તારમાં સૌપ્રથમ અમે જ કરી રહ્યા છે. અને એનો લાભ આ વિસ્તારના બાળકો અને વાલીઓ વધારેમાં વધારે લે એવી અમારી લાગણી છે. હું તમને વાત કરું તો આજથી 7 વર્ષ પહેલાં ઇવન આજની તારીખે બી તમે કદાચ આટલા વિસ્તારમાં લોકોને પૂછો ને IITનું ફૂલ ફોર્મ તો નથી ખબર હોતી. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક સંસ્થા છે કે જેની અંદર ભણીને આજે અમેરિકાની મોટી મોટી કંપનીના CEO IITમાંથી ભણીને ગયા છે. અમારો ધ્યેય એવો છે કે આ વિસ્તારનો બાળક પણ IITમાંથી ભણે અને દેશ અને વિદેશમાં બારડોલીનું નામ રોશન કરે એવી અમારી લાગણી છે. આ વિસ્તાર NRI પ્રદેશ છે. આ વિસ્તારના
પાટીદાર સમાજના લોકો આજે અમેરિકાની અંદર બિઝનેસની અંદર એટલા જ સફળ થયા છે. હવે અમારી એવી લાગણી છે કે બિઝનેસની સાથે એજ્યુકેશનમાં પણ બારડોલીના પાટીદારોનું નામ સુવર્ણ અક્ષરે લખાય અને એ માટેની આ સીડી અમે અહીંયા બનાવી રહ્યા છે અને એ પગથિયા ચડીને લોકો આગળ જાય એવી અમારી લાગણી છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે આ વિડીયો જોશે તો ઇફ એમને એડમિશન લેવું હોય બારડોલીમાં, પીપી સવાણી સ્કૂલ બારડોલીમાં, તો પ્રોસિજર શું છે? પીપી સવાણી બારડોલી શાળાની શરૂઆત એપ્રિલના નવા સત્રથી શરૂ થવા જઈ રહી છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની અંદર આપણે શાળા શરૂ કરી રહ્યા છે. CBSE બોર્ડ છે અને ગુજરાત બોર્ડ બંને જ છે. એટલે વાલીઓને અમે વિનંતી કરીએ કે અમારી કેમ્પસની એકવાર અવશ્ય મુલાકાત લો. અમારા કર્મચારીઓ સાથે તમને પૂરેપૂરું ગાઈડન્સ અને માર્ગદર્શન મળશે. અમારું કેમ્પસ ખરવાસા રોડ પર, રોડની બાજુમાં જ અમારી શાળા કેમ્પસ આપને દેખાશે. તો એકવાર જરૂરથી પધારો અને અમારા કેમ્પસની મુલાકાત લો અને માહિતી મેળવો એવી અમારી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ.